જે અધિકારીની ચર્ચાઓએ ગોંડલમાં જોર પકડ્યું તે નિર્લિપ્ત રાયે રાજકોટમાં આઈજી તરીકે જેવો ચાર્જ સંભાળ્યો ત્યાં તરત જ પોલીસ ગોંડલમાં એક્શન મોડમાં જોવા મળી છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય। ગુજરાતમાં થોડા સમય પહેલા 37 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી થઈ, પરંતુ માત્ર એક આઈપીએસ નું નામ જે છે ચર્ચામાં આવ્યું તે છે નિર્લિપ્ત રાય। અને એક બાજુ નિર્લિપ્ત રાય પોતાના અંદાજના કારણે પણ ચર્ચામાં આવે છે, પણ વાત એવી છે કે તેમની પોસ્ટિંગ ગોંડલમાં થઈ છે, તેના કારણે ચર્ચાઓ વધુ થઈ રહી છે। અને ગઈકાલે સાંજે જે ચાર્જ સંભળ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થઈ અને બેઠક બાદ તરત સીધા તેઓ ગોંડલ પહોંચ્યા અને રાત્રે જે છે સીધી પોલીસ કોમ્બિંગ જે છે હાથ ધરી દેવામાં આવ્યું છે। જે ગોંડલ શહેરમાં મેગા કોમ્બિંગ હાથ ધરાયું, સૌ પ્રથમ તો જે છે તે બધા અસામરિક તત્વોમાં જે છે ફડફડાટ જેના કારણે મચી ગયો છે। સૌ પ્રથમ તો નજર કરી લઈએ તે બધા દ્રશ્યો પર। બોલ 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 હા ના ના એટલે કે નિર્લિપ્ત રાય પોલીસ કર્મચારીઓ ફરજ પ્રત્યે નિષ્ઠા રાખવા અને ગુનેગારોમાં પોલીસનો ખોફ જળવાઈ રહે તે માટે કડક સૂચનાઓ જે છે આપી દીધી છે। અને નિર્લિપ્ત રાયની આ મુલાકાત જે રેન્જના ગુનેગારો માટે જે છે આ ફડફડાટ આના કારણે જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એક સાથે જે 37 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, જેમાં સૌથી વધુ ચર્ચા એકમાત્ર રાજકોટ રેન્જના આઈજી તરીકે જે છે નિર્લિપ્ત રાયની ચાલી રહી છે। અને બીજી તરફ જે હાઈવે અને જે મેઇન રોડ પર જે ઓડિંગો જમાવીને જે શખ્સો બેઠેલા છે તે પોલીસને જોઈને તેને કારણે ફડફડાટ મચી ગયો છે। અને જે રાજકોટ જિલ્લાના અને ગોંડલ અને જે રીબડા બે બાહુબલીઓ વચ્ચે જે વિવાદો ચાલી રહ્યા છે અને રાજકોટ રેન્જ આઈજી તરીકે વધુ મજબૂત અધિકારી જે છે તે મૂકવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। અને આ બધાની વચ્ચે જે ગોંડલ અને રીબડાના આંતરિક વિવાદો અને ગોંડલમાં જે વિપક્ષ દ્વારા જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ અનેકવાર સવાલો ઉભા કરાયા છે, એટલે ગોંડલને તો એક મિર્ઝાપુરનું નામ પણ આપી દેવામાં આવ્યું છે। ત્યારે હવે જે નિર્લિપ્ત રાયની નિમણૂક બાદ આગામી સમયમાં જે ચૂંટણી આવવાની છે તે દરમિયાન તે કેવી સ્થિતિ રહેશે, કેવી અસર જોવા મળશે તે બધા પર નજર રહેશે। અને જે રાજકોટના જ્યાં રેન્જ વડા તરીકે જે નિર્લિપ્ત રાય મૂકવામાં આવ્યા છે તેની પાછળનું કારણ જોઈએ તો સૌરાષ્ટ્રમાં
જ્યાં બેખૌફ બની રહ્યા છે ગુનેગારો, તેને અંકુશ લાવવા અને રાજકીય અને બિન રાજકીય રીતે કે સરકારને નુકસાન કરતા તમામ અંકુશો છે તેને લાવવા માટે ખાસ તેમની નિમણૂક કરવામાં આવી છે. અને સૌરાષ્ટ્ર અને જે ખનીજ માફિયાઓ અને દારૂ અને જુગારના અડ્ડાઓનું જે એક અડ્ડો બની ગયું છે, કેમ કે અનેકવાર સમાચારો સામે આવતા હોય છે કે સૌરાષ્ટ્રના રાજકોટમાં જે છે માફિયાઓ જે છે બેખૌફ બન્યા છે. સૌરાષ્ટ્રમાં ક્રાઇમ રેટ પણ જોવા જઈએ તો ખૂબ વધી ગયો છે અને તે બધી જવાબદારીઓને ધ્યાનમાં રાખીને નિર્લિપ્ત રાયને રાજકોટમાં જે છે રેન્જ આઈજી તરીકે મૂકવામાં આવ્યા છે. હવે આગળના સમય બતાવશે કે શું નિર્લિપ્ત રાયની બદલી જે છે કોઈ કારણોસર થઈ છે કે શું ખરેખર કોઈ અસર થાય છે કે નહીં. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.